ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો આપણને અહીંયા બનતા દેખાયા છે. યુએસ માર્કેટની વાત કરી લઈએ જો રેકોર્ડ ઊંચાઈ પર ખાસ કરીને નાસ્ડેક અને S&P આપણને બંધ થતા દેખાયા છે, પણ ડાઉમાં ખાસ કરીને એક ઘટાડો આપણને બનતો દેખાઈ રહ્યો છે. એનવીડિયાનો શેર ગઈકાલે એક રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયો હતો, એને કારણે નાસ્ડેકમાં એક સપોર્ટ બનતો દેખાઈ રહ્યો છે. ડાઉ જોન્સની સામે વાત કરી લઈએ તો 300 પોઈન્ટ્સ જેટલો ઘટાડો ડાઉ જોન્સમાં બનતો દેખાઈ રહ્યો છે. અને IMBનો શેર છે ગઈકાલે લગભગ 8% ઘટીને આપણને બંધ થતો દેખાયો હતો, અને આ ડાઉ જોન્સમાં IMB શેરનું વેટેજ જે છે તે 4% છે, એટલે ત્યાં એક ઘટાડો છે, એને કારણે ડાઉમાં એક નેગેટિવિટી આપણે જોઈ હતી. આ US માર્કેટની વાત છે, પણ બીજી બાજુ જે ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા રિલીઝ થયા છે તેના પર પણ નજર કરવાની રહેશે, કારણ કે વીક ઓન વીક બેઝિસ પર જો આ ડેટા આપણને સુધરતા દેખાઈ રહ્યા છે. જે 2.21 લાખ પર હતા 12 જુલાઈની આસપાસ, ત્યાંથી હવે 19 જુલાઈની આસપાસ જુઓ 2.17 લાખ પર આપણને પહોંચતા દેખાયા છે. તો અહીંયા એક થોડો ઘણો ઘટાડો આપણે જોઈ રહ્યા છે, પણ વાત કરી લઈએ જાન્યુઆરી 14ની સામે એક મોટો ઘટાડો આપણને જોબલેસ ક્લેમમાં ઇનિશિયલ જોબલેસ ક્લેમમાં આવતો દેખાઈ રહ્યો છે. વાત કરી લઈએ ટ્રમ્પની, તો ફેડની મુલાકાત જે છે તે તેમણે લીધી હતી, અને 2 દાયકામાં મુલાકાત લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. અને હવે જે રીતે ટ્રમ્પ તરફથી નિવેદન આવતા દેખાઈ રહ્યા છે કે જેરોમ પોવેલ સાથે કોઈ તણાવ તેમને નથી અને કાઢી મૂકવાની જરૂર નથી અત્યારે પોવેલને, તેવું ટ્રમ્પ કહી રહ્યા છે. અને ટ્રમ્પ માની રહ્યા છે કે ખાસ કરીને જેરોમ પોવેલ માત્ર વ્યાજદર ઘટાડે તેવું ઈચ્છે છે, એટલે કે ફોકસ અહીંયા રાખવાનું રહેશે. ટ્રમ્પ તરફથી જે રીતે એક મુલાકાત લેવામાં આવી છે ફેડની, તો ત્યાં પણ એક આ ડેવલપમેન્ટ પર ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ ઇન્ટેલના રિઝલ્ટ આવતા દેખાયા, ત્યાં થોડું ઘણું ઘટાડો આપણને આવતો દેખાયો છે. નિરાશ જે છે આ નંબર્સે કર્યા છે, જેમાં Q2માં આવક જુઓ $12.86 મિલિયન પર આપણને રહેતી દેખાઈ રહી છે. ખોટની વાત કરી લઈએ Q2માં, તો ત્યાં વધી છે ખોટ, અને $2.9 મિલિયન પર પહોંચતી દેખાઈ રહી છે. હવે Q3 માટે જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને માર્જિનમાં દબાણની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, અને કંપની તરફથી કંપનીના CEOનું કહેવું છે કે તેઓ ખર્ચમાં ખાસ કરીને વધુ કાપ અહીંયાથી કરતા જોવા મળશે. તો આ એક ઇન્ટેલના એક નબળા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે, તેના પર પણ ખાસ એક ફોકસ રહેશે. પણ ઓવરઓલ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી પણ થોડા નબળા સંકેતો જ બનતા દેખાયા હતા. શરૂઆતી કારોબારમાં જો કોસ્પી તાઇવાન ઇન્ડેક્સ થોડું પોઝિટિવ, પણ નિક્કેઈમાં વાત કરી લઈએ 0.5% વધારેની નેગેટિવિટી અહીંયા બનતી દેખાય હતી. અન્ય ઇન્ડાઇસીસમાં પણ જો રેડ ઝોનમાં કામકાજ થતું દેખાયું. શંઘાઈ સ્ટ્રેટ ટાઇમ્સ હેંગસેંગ 0.5% વધુની વેચવાળી આપણને સ્ટ્રેટ ટાઇમ્સ હેંગસેંગમાં બનતી દેખાઈ રહી છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. એશિયન માર્કેટ તરફથી પણ થોડાક નબળા સંકેતો બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં અહીંયા પણ થોડુંક નેગેટિવ કામકાજ જોવા મળતું દેખાયું હતું. અત્યારે જો 102 પોઈન્ટ્સ જેટલી નરમાશ આપણને અહીંયા ઇન્ડિકેશન મળતું દેખાઈ રહ્યું છે, અને લેવલ સ્પેસિફિક 24,993ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા હતા. જે રીતે ગ્લોબલ સંકેતો થોડાક નબળા આવતા દેખાઈ રહ્યા છે, આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય આજે નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો છે. પર આપનું આ સમગ્ર માહિતી માટે. તો ખાસા નેગેટિવ સેટઅપ તો અત્યારે છે, પરંતુ જે રીતે આરતીએ જણાવ્યું, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડને લઈ જેરોમ પોવેલને લઈને જે નિવેદન આવ્યા છે એ સાંભળીએ. Are there things the chairman can say to you today that would make you back off some of the earlier criticism? Well, I'd love him to lower interest rates. Other than that, what can I tell you?